નમસ્કાર, તન્ના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી દ્વારા લોક દરબાર યોજાયો હતો। ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડિવિઝન ડીવાયએસપી દ્વારા લોક દરબાર યોજાયો। આ લોક દરબારની અંદર ચોટીલા શહેરીજનો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં સ્કૂલો છૂટવાના સમયે બાઇક ચાલકો બેફામ અને સીન સપાટા મારતા હોય છે તથા ચોટીલા શહેરની અંદર દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોય તેવી રજૂઆતો કરવામાં આવી હતી અને વ્હીકલો ઓવરલોડ ભરીને ચાલતા હોય છે, જેને લીધે એક્સિડન્ટ થવાની સંભાવના પણ રહે છે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી। ચોટીલા થાન રોડથી રાજકોટ તરફ જતો રોડ હેવી વ્હીકલો માટે પ્રવેશબંધી કરવા આવેલી હોવા છતાં ત્યાં વ્હીકલો ચાલે છે તેની પણ રજૂઆતો કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા હેવી વ્હીકલો તે રોડ પરથી પસાર ન થઈ શકે તેના માટે ફાટક પણ લગાવવામાં આવ્યું હતું, પણ બીજા જ દિવસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને તોડીને લગાવવામાં આવ્યું હતું, ત્યાંથી પસાર થઈ ગયો હતો, જેની ફરિયાદ ચોટીલા નગરપાલિકા દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। આજ સુધી કોઈ કામગીરી ન થઈ હોય તેવી ઉગ્ર રજૂઆતો ચોટીલાના નગરપાલિકાના પ્રમુખ પ્રતિ દ્વારા કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ પ્રતિ એ પોલીસ ઉપર આક્ષેપો કરતા કહ્યું હતું કે ચોરી અને આવી ફરિયાદો નગરપાલિકા કરેલ હોય છતાં આજ સુધી કોઈ પણ પોલીસ દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી અને તે આરોપીઓને પકડવામાં આવ્યા નથી। લોક દરબારની અંદર ડીવાયએસપીએ એવું પણ જણાવેલ કે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો રાજકીય અથવા અગ્રણીઓ દ્વારા ભલામણ કરવી નહીં, જેથી કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે। ખાસ કરીને જોવા જઈએ તો લોક દરબારની અંદર આવડું મોટું શહેર હોવા છતાં પાંખી હાજરી જોવા મળી હતી। રિપોર્ટર મુકેશ ઠક્કર, ચોટીલા। આવે બરાબર, હું રાખું બી નહીં, પણ અનલીગલી ભલામણ આવે તો તમારે રાખવાની ના હોય, રાખવાની જ નહીં યાર, જાહેર કહું છું સેમ બાકી ભલામણો તો આવશે જ, પણ એ તો તમારે જોવાનું ને। અને એનું ઓપ્શન છે આમ ફરી જવાનું ન હોય તો બરોબર છે, હાલો એક રસ્તો નથી। આજરોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક જે ઇન્સ્પેક્શન લેવાનું હોય છે એના અનુસંધાને લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। લોક દરબારના જે પ્રોગ્રામ કાર્યક્રમ જે રાખવામાં આવેલો એમાં ગામના અલગ અલગ તબક્કામાંથી અલગ અલગ સમાજમાંથી આગેવાનો પણ હાજર હતા। એમની કેટલીક રજૂઆતો સાંભળીને જે પણ એમની રજૂઆતો છે, સિટીમાં ટ્રાફિક બાબતે હોય અથવા કોઈ જગ્યાએ પ્રોહિબિશન રિલેટેડ કોઈ એક્ટિવિટીનું હોય કે પછી સ્કૂલના બાળકો બહાર નીકળતા હોય ત્યારે જે લુખ્ખા તત્વો આજુબાજુમાં ફરતા હોય તે તમામને ધ્યાને લઈ તમામને નોંધે રાખેલા છે અને એમના રિલેટેડ જે પણ કાર્યવાહી લોકલ પોલીસ દ્વારા કરી શકાતી હોય અથવા ડિવિઝન લેવલે અથવા જિલ્લા લેવલે જે પણ કરી શકાતી એ તમામ બાબતે સૂચનાઓ કરવામાં આવેલી છે અને આગળ પણ એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ સિવાય બીજી પોલીસ દ્વારા પણ અમુક જે રજૂઆતો છે જે પબ્લિક દ્વારા થોડી ધ્યાને લેવામાં આવે અને એના ઉપર અમલવારી થાય તો પોલીસની કામગીરી પણ સરળ થાય એ બાબતે પણ એમને જાણકારી આપવામાં આવી છે। જેમ કે વિસ્તારમાં કાળા કાચવાળી ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ, લુખ્ખા તત્વો જે આ રીતે ફરતા હોય છે એના ઉપર ખાસ વધારે ધ્યાન આપવાની જરૂર છે અને એમને કાયદાકીય જે પણ છે એ ભાન કરાવવાની જરૂર છે। તો આ બાબતને ખાસ બધાએ ધ્યાને લેવી અને આવા કોઈ પણ લુખ્ખા તત્વોની જે પણ જે પ્રવૃત્તિઓ જે છે એને ચલાવી લેવામાં નહીં આવે। દારૂની જે પણ રજૂઆતો છે કે ભાઈ દારૂ વેચાય છે અથવા દારૂ રિલેટેડ બીજા ન્યુસન્સ ઊભા થાય છે તો એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી ચાલુ છે। ઇલેક્શનને ધ્યાને લઈને પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે, પણ લોકોને એક જ વિનંતી છે કે તમે જો ખુલ્લી રીતે ન આવી શકતા હો તો તમે ખાનગી રીતે પણ આવીને આ બાબતે માહિતી આપો, એમાં કોઈ પણને છોડવામાં નહીં આવે। આ સિવાય જે ચૈત્રી પૂનમનો જે તહેવાર આવે છે, તહેવાર નિમિત્તે પણ 2-4 રજૂઆતો અમને મળી છે કે ટ્રાફિકનો પુષ્કળ પ્રશ્ન રહેતો હોય છે। એ બાબતે પણ સંકલન કરી એસડીએમ કચેરી હોય, નગરપાલિકા હોય, પોલીસ તંત્ર હોય અથવા ગ્રામ પંચાયત હોય આજુબાજુની તમામ સાથે સંકલન કરીને એમાં ટ્રાફિકનું સોલ્યુશન આવે, આજુબાજુમાં પાર્કિંગની વ્યવસ્થિત વ્યવસ્થા થાય અને લોકો હેરાન ન થાય એના માટે પણ પોલીસ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવશે। સાહેબ, આ આયોજન થાય છે તો એવું નથી લાગતું કે આયોજનને થોડીક પ્રચાર પ્રસારની ખામી રહી જાય છે? ચૈત્રી પૂનમને લક્ષીને જે છે એની વાત કરો? નહીં, લોક દરબારની વાત છે। લોક દરબારમાં જનરલી જે છે આગેવાનોને પહેલાં કોન્ટેક્ટ કરવામાં આવતો હોય છે, પણ મને અગાઉ પણ મીડિયાના મિત્રોથી એવી વાત મળી છે કે સાહેબ અમને અગાઉથી જાણકારી નથી મળતી, પણ એ ધ્યાને લઈને અગાઉથી હવે જ્યારે પણ આવા લોક દરબાર થાય, બીજા કોઈ પણ પ્રજાલક્ષી કાર્ય થતા હોય ત્યારે અગાઉથી જ મીડિયા ગ્રુપમાં અમે જાણ કરવા માટે થઈને પ્રયત્ન કરશો કે પહેલાંથી જ અમને જાણ થઈ ગઈ। પછી
છે.